જિલ્લા પંચાયત ખાતે 40 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે। સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લાના 349 વિકાસના કામોનું લોકાર્પણ તેમજ 156 કામોનું ખાતમુહૂર્ત કરાયું છે। ગુજરાત સ્થાપના દિવસના અવસરે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇનાર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ યોજના અંતર્ગત ગીર સોમનાથના વિવિધ તાલુકાના 349 વિકાસના કામોનું લોકાર્પણ કરાયું છે તેમજ 156 કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાય છે। સાંસદ રાજેશ ચુડાસમાએ ઉપસ્થિત સર્વને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ, અધિકારીઓ સહિત નાગરિકો પણ સાથે મળી વિકાસના કામોનું સુનિયોજિત ઢબે આયોજન કરી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને વિકાસના પંથે અગ્રેસર બનાવવામાં પોતાનો ફાળો અવશ્ય આપે। આમ કહીને સાંસદે 40 કરોડ રૂપિયાથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં સમાવિષ્ટ થઈ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓને સુનિયોજિત કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।